2 હેક્ટરથી વધારે જે લોકો જમીન ધારક છે એને શું? એને તો નાના ખેડૂતને નાની નુકસાની, મોટા ખેડૂતને મોટી નુકસાની. અને હેક્ટરે 22,000 ને ભાંગ્યા 6.25 કરો એટલે પ્રતિ વીઘે 3,520 રૂપિયા થાય છે. એટલે 3,520 રૂપિયા એ એક વીઘે ખેડૂતોની મગફળી જે કાઢવાનો થ્રેસરનો ખર્ચ ને મજૂરી ખર્ચ એટલે 3,520 રૂપિયા જ આવે છે. હવે સરકારશ્રી દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરે તો એમાં 1,452 રૂપિયા પ્રતિ મણ છે. આ વર્ષે સિંગનું ઉત્પાદન ખૂબ સારું હતું એટલે 20 મણની આસપાસ થવાનું. એટલે પ્રતિ વીઘે જે ખેડૂતોને જે આવક હતી, આશાઓ હતી કે 30,000ની આસપાસ થાય, તો 30,000ની સામે ખેડૂતને 3,520 મળ્યા એટલે 10%. ખેડૂત તો ખુદ સ્વીકારે છે કે ખેડૂતોને નુકસાની 80%થી 100% છે, તો નુકસાની તો તમે 10% ચૂકવો છો. તો આવો ખેડૂતની સાથે અન્યાય, આવી ખેડૂતની સાથે ક્રૂર રમત. એટલે હું મારી વેદના રજૂ કરું છું અને આ વેદના મારીથી નથી સહન થતી, મારું હૃદય દ્રવી ઉઠ્યું છે. એટલે હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપું છું.